કચ્છી દાબેલી સ્પેશિયાલિટી ની વાત કરું તો એ છે એની ચટણી. આપણે ગમે ના દાબેલી ખાવા જાય નોર્મલી આપણે કેમ ચટણી અલગથી આપે, એમાં એ ચટણી અલગથી નથી આપતા. ટેસ્ટ તમને નોર્મલ દાબેલી કરતાનો ડિફરન્ટ મળશે, પણ મજા આવશે ખાવાની. આજના ટાઈમમાં બધાને મોડર્ન વસ્તુ જ ગમે, પણ જયારે ફૂડના ટેસ્ટની વાત આવે તો બધાને ઓથેન્ટિક જ ગમે. આજે આપણે ટ્રાય કરવા આવ્યા છે ઓથેન્ટિક કચ્છી દાબેલી ટ્રાય કરવા કચ્છી બેચમાં. અને એડ્રેસની વાત કરું તો આ છે એસટી રોડ, આનંદધામ કોમ્પ્લેક્સ, ભગવતી ગુલાની બાજુમાં છે. તો આપણે વિઝિટ કરી આની ને જોઈએ કેવું છે અને તમને પણ બતાવું. અને વાત કરીએ આપણે એમ્બિયન્સની તો અંદર તમને અહીંયા અલગ અલગ ફોટા જોવા મળશે, ફ્રેન્કીના, કડકના, દાબેલીના. અને અહીંયા તમને જોવા મળશે દાબેલીનો ઇતિહાસ, કે ભાઈ દાબેલીની શોધ કઈ રીતના થઈ હતી. અને દાબેલીની શોધની વાત કરું તો ભાઈ કોક ગાભાભાઈ કરીને વ્યક્તિ હતા કે જે કહેવાય ને કે રોજ દાબેલી વેચતા, અને એના ટાઈમ પહેલા જ એની દાબેલી બધી પૂરી થઈ જતી. અને એ આપણે જેમ ક્રશ કરેલી દાબેલી એવી રીતના દાબેલી ન આપતા, એ જે શાક કહેવાય ને આપણે બટેટાના જે કટકા એવી રીતના ખાલી પાવ હોય ને એની અંદર શાક જેવું હોય એવી દાબેલી એ આપતા. અને ત્યાંથી કહેવાય ને દાબેલીની શોધ થઈ હતી. તો આજે આપણે કચ્છી બેચમાં આવ્યા છે, ટ્રાય કરીએ આપણે અલગ અલગ દાબેલી ને જોઈએ કઈ કઈ છે. ની વાત કરું તો આ લોકોની ઘણી બધી દાબેલી છે, મતલબ સ્પાઈસી દાબેલી, લસણિયા દાબેલી, અમૂલ બટર દાબેલી, માંડવી દાબેલી, ઘણી બધી છે. અને મને ઓનરે સજેસ્ટ કર્યું કે ભાઈ શિયાળો છે તો મસ્ત સ્પાઈસી એવી લસણિયા દાબેલી ટ્રાય કરો. આપણે એ ટ્રાય કરશું. એ સિવાય આપણે એક આઈના જે કહેવાય ને ભાજીકોન બહુ પ્રખ્યાત છે અહીંયા, તો આપણે ભાજીકોન ટ્રાય કરશું એક. એ સિવાય ઘણું બધું બીજું છે, મતલબ કડક છે, પછી કટકા પાઉં છે, ફ્રેન્કી છે. ધીરે ધીરે ટ્રાય કરીએ અને તમને પણ બતાવીએ કેવું છે કેવું નહીં. અને કચ્છી દાબેલી સ્પેશિયાલિટી ની વાત કરું તો એ છે એની ચટણી. આપણે ગમે ના દાબેલી ખાવા જાય નોર્મલી આપણે કેમ ચટણી અલગથી આપે, એમાં એ ચટણી અલગથી નથી આપતા. હું તમને બતાવું. આમાં આપે છે આ લોકો રસ્સો, જે દાબેલીની અંદર જ આપણે આપે છે, અલગથી કોઈ આ લોકો ચટણી આપતા નથી. અને બીજું જે એમનો મેઇન જે મસાલો હોય દાબેલીનો એ પણ એકદમ કહેવાય ને અલગ ઓથેન્ટિક આપવામાં આવે છે. અત્યારે તો બધા તમને મોડિફિકેશન વાળા તો ઘણા બધા જોવા મળે મસાલા, પણ કહેવાય જે ઓથેન્ટિક હોય એ તમને અહીંયા જોવા મળશે. તો આપણે ટ્રાય કરીએ કેવું છે કેવું નહીં. તો અત્યારે આપણે પેલા લસણિયા દાબેલી બને છે, કે જેની અંદર આપણે કહેવાય ને દાબેલી અંદર આપણો જે નોર્મલ મસાલો અને સિંગદાણા આવે એ સિવાય એની અંદર આવે ભાઈ લસણની જે આપણે પેસ્ટ આવે અને જે એની ચટણી આવે એ પણ એમાં આવે છે. હવે જોઈએ કેવી બને છે આપણી. તો અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ભાજીકોન. અને આપ લોકોના ભાજીકોનની શું કહેવાય સ્પેશિયાલિટી એ છે કે આપણે નોર્મલ આવે કે ભાજીકોન ખાય તો એ ભાજીકોનની અંદર પાઉં ભાજીનો મસાલો ભરીને આપે, કે દાબેલીનો મસાલો ભરીને આપે, પણ આ લોકોનો ભાજીકોનનો જે મસાલો છે એ જ અલગ છે. તો અત્યારે આપણે બને છે તો જોઈએ આપણે. તો અત્યારે આપણે દાબેલી ને ભાજીકોન આવી ગઈ છે, અને સાથે આપણે છાશ પણ લીધી છે. છાશ પણ આ લોકો જ બનાવે છે. તો ટ્રાય કરીએ કેવો છે ટેસ્ટ, અને તમને પણ કહું કેવો છે કેવો નહીં. ટ્રાય કરીએ આપણે દાબેલી કેવી છે જોઈએ. દાબેલીમાં મસાલાનો તો ટેસ્ટ છે, પણ સાથે જે કહેવાય ને લસણની પેસ્ટ અને જે કહેવાય ને ખાંડની જે લસણ નાખ્યું હોય એનો બહુ મસ્ત ટેસ્ટ આવે છે. મતલબ એક કોમ્બિનેશન કહેવાય ને આપણે એ બહુ જોરદાર થઈ ગયો છે, મતલબ માઇન્ડ બ્લોઈંગ છે. તો હવે આ લોકોનું આપણે ભાજીકોન ટ્રાય કરીએ, જોઈએ કેવું છે. આનો મસાલો એકદમ ડિફરન્ટ છે અને મસ્ત પણ છે બહુ. તો અત્યારે આપણે જે પેલા ગાભાભાઈ જે દાબેલી વેચતા એ જ ટેસ્ટની સેમ દાબેલી આપણે ટ્રાય કરવા જઈએ છીએ. તો જોઈએ કેવો છે એનો ટેસ્ટ. આજે એકદમ કહેવાય ને સ્પાઈસી છે, અને ટેસ્ટ તમને નોર્મલ દાબેલી કરતાનો ડિફરન્ટ મળશે, પણ મજા આવશે ખાવાની. અને સ્પાઈસી તો બહુ છે યાર. તો તમે જોયું કે દાબેલીનો ટેસ્ટ કેટલો જોરદાર છે. તો આ શિયાળાની ઠંડીમાં તમે કચ્છ જાઓ કે ન જાઓ, કચ્છી દાબેલી ટ્રાય કરવાનું ભૂલતા નહીં.